ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આજના લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત થઈ છે. આપણા હવે મેથ્સમાં કેટલા ચાર ચેપ્ટર પતી ગયા. ચેપ્ટર 1, 2, 13, 14 આ ચાર ચેપ્ટર પતી ગયા. પહેલા બે, છેલ્લા બે, આ ચાર પતી ગયા. બરાબર. હવે જોવા જઈએ તો પ્રથમ સત્રના સિલેબસમાં લગભગ 7 ચેપ્ટર છે કે 8 ચેપ્ટર છે. 8 ચેપ્ટરમાં ત્રીજું, પાંચમું ને છઠ્ઠું ને બીજું કયું બાકી? સાતમું. ઓકે, 3, 5, 6, 7 આ ચાર ચેપ્ટર બાકી છે. હવે આ ચાર ચેપ્ટર પણ જોતજોતામાં પતી જશે. તો ત્રીજું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આખા ચેપ્ટરમાં 3 સ્વાધ્યાય છે. આ ચેપ્ટરનું નામ સાંભળીને તમને એક વસ્તુ યાદ આવવી જોઈએ. તમારું 9મું ધોરણ, 9મા ધોરણમાં પણ લગભગ ચોથું ચેપ્ટર આ જ હતું. બસ ચોથા ચેપ્ટરમાં તમે જ્યારે 9મામાં આ ચેપ્ટરનું નામ ભણેલા ને ત્યારે આ ચેપ્ટરનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. પાછળ યુગ્મ શબ્દ નહીં હતો. હેરી, યાદ આવ્યું તને કંઈ? પાછળ યુગ્મ શબ્દ નહીં હતો. હવે અહીંયા યુગ્મ શબ્દ આવી ગયો છે. એક શબ્દ વધી ગયો. રૂમાના એક શબ્દ વધી ગયો. કયો? યુગ્મ. ચાલો સમજીએ આપણે આ ચેપ્ટરને. સહેલું ચેપ્ટર છે, થોડીક મહેનત માંગશે, પરંતુ મહેનત કરશો તો આવડી જ જશે એવું ચેપ્ટર. બરાબર. સૌથી પહેલા ગુણભાર. બેઝિક મેથ્સ વાળા 8 માર્ક્સનું ચેપ્ટર. સ્ટાન્ડર્ડ મેથ્સ 12 માર્ક્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આ ચેપ્ટરનો ગુણભાર ખૂબ વધારે છે. 12 માર્ક્સ છે. કેટલા માર્ક્સ? 12. બેઝિક મેથ્સ વાળાને 1 માર્કના 2 હેતુલક્ષી, 3 માર્કના 2 મોટા દાખલા. 2 મોટા દાખલા બેઝિક મેથ્સ વાળા, 3 માર્કના 2 મોટા દાખલા. બરાબર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 1 માર્કના 2 હેતુલક્ષી, 2 માર્કનો 1 દાખલો, 3 માર્કનો 1 બી નહીં ને 4 માર્કના 2. સ્ટાન્ડર્ડ મેથ્સ 4 માર્કના 2 દાખલા. કેટલા માર્કના? 4 માર્કના 2 દાખલા આવશે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ. પહેલો ટોપિક છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ. ચાલો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ. તો આ ટોપિક 9મા ધોરણનો છો. તમે 9મા ધોરણમાં શીખેલા છો કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોય છે, પ્રમાણિત સ્વરૂપ શું હોય છે. તો ચાલો યાદ કરો તમે. શું છે ભાઈ પ્રમાણિત સ્વરૂપ? ax પ્લસ by પ્લસ c બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણનો મતલબ બહુ સિમ્પલ છે કે ભાઈ એક સમીકરણ દ્વિચલ એટલે સમીકરણમાં બે ચલ છે. તો તમે જોઈ શકો છો આમાં બે ચલ એક્સ અને વાય. એના પછી આ બેવ ચલના સહગુણક આવે. એક્સ નો સહગુણક એ અને વાય નો સહગુણક બી અને એક અચર પદ આવે. તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ. શું છે ભાઈ? આ દ્વિચલ સુરેખ સમીકરણ. વાતમાં સમજ પડી જશે બધાને. જ્યારે પણ આપણે કોઈ પણ સમીકરણ લખીએ ને તો તે સમીકરણના ચલ એક્સ અને વાય અંશમાં હોવા જોઈએ. જો ચલ એક્સ અને વાય છેદમાં હોય તો સાદુરૂપ આપીને અંશમાં લાવવાના. ક્લિયર બધાને? રકમમાં કોઈ પણ પ્રકારનું સાદુરૂપ શક્ય હોય તો તે સાદુરૂપ આપવાનું. કેમ કે તમને બોર્ડની પરીક્ષામાં કદાચ આવા પણ સવાલ પૂછાઈ શકે કે જેમાં તમને એક સમીકરણ આપ્યું હશે અને તમને કહેવામાં આવશે કે આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. શું કહેવામાં આવશે? આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. તો જુઓ, રકમ જો આવા સાદા સ્વરૂપમાં હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ રકમમાં કોઈ પણ પ્રકારનું સાદુરૂપ શક્ય હોય ને પ્રાચી, તો આપણે સૌથી પહેલું કામ શું કરવાનું? સાદુરૂપ આપવાનું. સાદુરૂપનો મતલબ તમને આખાનો વર્ગ દેખાય, આખાનો ઘન દેખાય તો એનું વિસ્તરણ કરવું પડે. તમને છેદમાં ચલ એક્સ અને વાય દેખાય તો એને અંશમાં લાવવા પડે. તમને બે કાઉન્સનો ગુણાકાર દેખાય તો તમારે ગુણાકાર કરવો પડે. સમજ પડે છે મારી વાતમાં? ચલ એક્સ અને વાય વર્ગમૂળમાં હોય, ઘનમૂળમાં હોય તો તેના વર્ગમૂળને દૂર કરવું પડે, ઘનમૂળને દૂર કરવું પડે. વાતમાં સમજ પડે છે? ચાલો આપણે દ્વિચલ સુરેખ સમીકરણના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ છે. પહેલું 3x વત્તા 2y વત્તા 7 બરાબર 0. આ જે મેં સમીકરણ લખ્યું છે આ સમીકરણ શું દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના?
જોવાનું એક્સ અને વાય બે ચલ દેખાય છે. સુરેખનો મતલબ કેટલી ઘાત? એક ઘાત. સુરેખનો મતલબ એક ઘાત. તો શું અહીંયા એક્સ અને વાય બેવની એક ઘાત છે? હા. એના પછી જોવો બીજું કઈ હવે આમાં કઈ બાકી રહ્યું? ના. તો એનો મતલબ કે હા આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. જો સિમ્પલ ખાલી એટલું જોવાનું કે જો સાદુરૂપ શક્ય હોય તો આપવાનું. સાદુરૂપ આપ્યા પછી છેલ્લે જે જવાબ આવે ને દક્ષ, તેમાં પહેલા એક્સ વાળું પદ, પછી વાય વાળું પદ અને પછી અચર પદ ને એના બરાબર 0. આટલું આવી જાય તો એ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પહેલું પદ એક્સ વાળું પદ, વાય વાળું પદ, અચર પદ બરાબર 0. 3 પદ આવશે ડાબી સાઈડ, એક્સ વાય અચર બરાબર 0. ક્લિયર? ચલો એના પછી બીજું સમીકરણ, વર્ગમૂળ 2x બરાબર વર્ગમૂળ 7y વત્તા પાઈ. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો તમને બે ચલ દેખાય છે, એક્સ અને વાય દેખાય છે ને? એક્સ ની એક ઘાત અને વાય ની એક ઘાત. તો હા આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. અને તમે આને સાદુરૂપ આપીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકો છો. આનું શું સાદુરૂપ અપાય? તો વર્ગમૂળ 2x જ્યાં છે ત્યાં જ જમણી સાઈડ 0 બનાવવા માટે જમણી સાઈડ વાળા બેવ પદને ડાબી સાઈડ લઈ આવો. તો વર્ગમૂળ 7y ડાબી સાઈડ આવે તો માઇનસ વર્ગમૂળ 7y, પાઈને ડાબી સાઈડ લાવો તો માઇનસ પાઈ બરાબર 0. એટલે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ક્લિયર? એના પછી નંબર 3, 7/x ઓછા 4/y બરાબર 2/3. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે શક્ય હોય તો ફેરવી દેવાનું, કઈ સાદુરૂપ અપાતું હોય તો આપી દેવાનું. તો શું આમાં કોઈ પ્રકારનું સાદુરૂપ આપી શકાશે? મેં તમને સ્ટાર્ટિંગમાં જ એક વસ્તુ કીધી કૃપા, કે જો ચલ એક્સ અને વાય છેદમાં હોય તો નહીં ચાલે, ઉપર લાવવા પડે. તો આમાં એક્સ ને આપણે ઉપર લઈ ગયા તો 7x ની કેટલી ઘાત? -1. -4 વાય ને ઉપર લઈ જાવ તો વાય ની -1. 2/3 ને ડાબી સાઈડ લાવો તો -2/3. તો શું તમને આ પ્રમાણિત સ્વરૂપ જેવું લાગે છે? શું એક્સ અને વાય બેવની એક ઘાત પ્લસ એક ઘાત છે? ના. એનો મતલબ કે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તમે કહો કે સર આપણે એક કામ કરીએ, આપણે કંઈક બીજું સાદુરૂપ આપીએ કે આ 7/x ઓછા 4/y બરાબર 2/3 છે. આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ, કેમ કે આપણે આપવાનું તો સાદુરૂપ છે. તો ચાલો 7y ઓછા બોલો ઓછા 4x આખાના છેદમાં છેદનો ગુણાકાર xy બરાબર 2/3. હવે છેદની બાજુ પલટ 3 ને આ બે હાથે ગુનો, 7×21 4×12 અને xy ને પેલી સાઈડ લઈ જાઓ. તો શું હવે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? ના. નાનું કારણ શું? છેલ્લું પદ અચર પદ નથી એટલે. પરંતુ જો નોર્મલી તમે કદાચ એવું વિચારતા હોય કે સર એક્સ અને વાય બેવની એક ઘાત આવે છે, તો આ સમીકરણ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ નહીં ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે વસ્તુ જોવાની, બે ચલ હોવા જોઈએ એક્સ ને વાય, બેવ ચલની ઘાત કેટલી હોવી જોઈએ? એક. એવું જ તો દેખાતું છે આમાં. પરંતુ આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તમારી વાત સાચી છે. હવે તમે એમ કહેતા હોય ને કે અચર પદ નથી, એવું તો નથી ને તમારો જવાબ? અચર પદ નહીં હોય તો 0 લખાય. બરાબર, એક સમીકરણ હું અહીંયા લખી દેમ. ચાલો નંબર 4 કે ભાઈ 5y ઓછા 7x બરાબર 0. તો આમાં જો એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે, અચર પદ દેખાતું નથી. તો એનો મતલબ કે 0 લખી દેવાનું. તો આ પહેલા -7x, એના પછી વત્તા 5y, અચર પદ નથી તો 0 ને એના બરાબર 0. એટલે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પરંતુ આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કેમ નથી? કેમ કે આ સમીકરણમાં એક્સ અને વાય નો ગુણાકાર આવ્યો. પ્રમાણિત સ્વરૂપને જુઓ, એક્સ અને વાય ગુણાકારમાં નહીં આવે. એક્સ વાળું અલગ પદ આવે, વાય વાળું અલગ પદ આવે. એક જ પદમાં એક્સ અને વાય બેવ નહીં આવે. અને આ સમીકરણ એ સુરેખ નથી, એકચ્યુઅલી દ્વિચલ છે પણ સુરેખ નથી. આ દ્વિઘાત છે. આ સમીકરણ દ્વિઘાત થઈ ગયું. તમે કહો કે સર કાં દ્વિઘાત કેવી રીતના? બે ઘાત કાં છે? બધે એક ઘાત જ તો છે ને? ના. તમારે અહીંયા પદની ઘાત જોવાની. કોની ઘાત? પદની ઘાત. આ પહેલા પદની ઘાત એક છે, બીજા પદની ઘાત એક. પરંતુ આ જે બરાબર પછી આ જે પદ છે ને તેમાં બે ચલ છે.
હવે બેવ ચલની એક ઘાત તો આખા પદની બે ઘાત, એક ને એક બે, આખા પદની બે ઘાત. તમે આવું છઠ્ઠા સાતમામાં બહુપદીમાં ભણેલા કે દરેક પદની ઘાત જણાવો, તો વધારે ચલ હોય તો ઘાતનો સરવાળો એ તે પદની ઘાત કહેવાય. એટલે આ બે ઘાત વાળું પદ એટલે આ દ્વિઘાત થઈ ગયું. સમજ પડી મારી વાતમાં? એટલે આ સુરેખ નથી. ક્લિયર છે? ચાલો એના પછી નંબર 5, નેક્સ્ટ એક્ઝામ્પલ. નંબર 5માં 5x વત્તા 3 બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? ચાલો, ના ફાઇનલ ના. જો કોઈની એવી ઈચ્છા હોય કે સર હા, તો એ આંગળી ઊંચી કરે કે હા સર આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ બાજુ પ્રાચીએ કદાચ હા પારેલી, ના પારી છે. રિયાને લાગે છે હા. આરચી નું બી કેવું છે કે હા સર. ધામા ના ને. ચાલો નૈતિક તારે કઈ કેવું છે? કઈ નથી કેવું એટલે ના સમજો મેં. બરાબર, ઓકે. જયેશ શું વિચારે છે? પીધેલા જેવું મોડું નહીં રાખ યાર તું. એકદમ પાછળ કેમ બેસી ગયો? અહીંયા બેસતો હતો ને તું તો. શું થતું છે? ઠંડી લાગે છે? પણ તને કેમ ઠંડી લાગે? હા, તો એક અઠવાડિયા પહેલા તને ઠંડી લાગતી હતી, હજીઓ ઠંડી ચાલુ છે? ચાલો કઈ નહીં, ધ્યાન આપજે. તો જો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે તમારા મનમાં એવો વિચાર આવ્યો હોય કે સર તમે તો કહેતા હતા ને બે ચલ એક્સ ને વાય હોવા જોઈએ. પહેલા એક્સ વાળું પદ, પછી વાય વાળું પદ, પછી અચર પદ. એક્સ અને વાય બેવની એક ઘાત હોવી જોઈએ, આવું જ મેં કીધેલું ને. તો હવે તમે કહો કે સર એક્સ તો છે પણ વાય નથી, તેનું હું? તો લાવી દઉં, લાવી દો, પાટિયું બેહાર દઉં. આ 5x ને વાય વાળું પદ નથી તો વાય ની આગળ 0 મૂકી શકાય, એટલે 0y ને વત્તા 3 બરાબર 0. એટલે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. સમજ પડી વાતમાં? એટલે કે એક ચલ વાળા સમીકરણમાં બીજો ચલ લાવીને એને દ્વિચલ બનાવી શકાય. એટલે એક ચલ વાળાને બી દ્વિચલ કહેવાય, પણ બે ચલ પહેલેથી હોય. બરાબર, આને તમે એક ચલ નહીં કહી શકો, પરંતુ આ એક ચલ વાળાને દ્વિચલ કહી શકાય. બીજો ચલ તમારે આવી રીતના લાવી દેવાનો સહગુણકમાં 0 લઈને. બે ચલ વાળાને 3 ચલ બી બનાવી શકાય, ત્રિચલ હો બનાવી શકાય. સમજી ગયા? એટલે ચલ તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય. એટલે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. સમજ પડે છે ને ધામા? એના પછી ચાલો એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ, છઠ્ઠું. વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ વાય બરાબર 6. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? નીલ શું લાગે છે તને? એક્સ વાળું પદ, વાય વાળું પદ ને અચર પદ બરાબર 0 છે એવું. આપણે 6 ને ડાબી સાઈડ લઈ આવીએ તો વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ વાય ઓછા 6 બરાબર 0 થઈ ગયું દ્વિચલ સુરેખ? ના, નથી. તકલીફ શું છે ખબર? ચલ એક્સ અને વાય ને વર્ગમૂળ લાગેલું છે. શું લાગેલું છે જમાના? વર્ગમૂળ. એક્સ ની ઘાતમાં 1/2. વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2. વાય ની પણ 1/2. અને જો આવી રીતના ઘાતમાં એક ની હોય, એક સિવાય કોઈ બીજી સંખ્યા હોય, તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. નંબર 7, વર્ગમૂળ એક્સ માઇનસ વર્ગમૂળ વાય બીજા કૌંસમાં વર્ગમૂળ એક્સ વત્તા વર્ગમૂળ વાય બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? પાઠકે કહી દીધું છે. પછી બીજું ના વાળું કોઈ છે? હવે જો આમાં કેવું એક્સ ની 1/2 ઘાત લખેલું, એવું આમાં નહીં થઈ જાય? સાદું રૂપ આપવું પડે. શું કરવું પડશે નિધિ? સાદું રૂપ આપવું પડશે. અને એ સાદું રૂપ માટે અહીંયા જોવો ધ્યાનથી. સૂત્ર લાગે છે a ઓછા બી, a વત્તા બી, જેનું સૂત્ર છે a વર્ગ ઓછા બી વર્ગ. a વર્ગ એટલે વર્ગમૂળ એક્સ નો વર્ગ, ડાયરેક્ટ લખો વર્ગમૂળ એક્સ નો વર્ગ એક્સ માઇનસ આ વર્ગમૂળ વાય નો વર્ગ વાય ને એના બરાબર 0 થઈ ગયું. સો તમે કોઈ પણ સમીકરણને ઓળખી શકશો ને કે કોઈ પણ સમીકરણ શું દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી, આવી રીતના ઓળખી શકશો ને. એક માર્કમાં કદાચ પૂછાઈ જાય તો એક માર્ક બેઠો લઈ લેવાનો. હવે આપણે આ જે વ્યાપક સ્વરૂપ લખેલું છે ને, તેમાં બસ ખાલી હવે એક વસ્તુ ઉમેરવાની છે. તમારે મને ખાલી એટલું કહેવાનું છે કે આ વ્યાપક સ્વરૂપમાં a b અને c આ ત્રણ શું છે? એક્સ અને વાય એ સમીકરણ બનાવવા માટેના બે ચલ છે.
અને આ એ બી સી એ ચલની સાથે જોડાયેલી કોઈને કોઈ સંખ્યા છે, પણ કેવી સંખ્યા? વાસ્તવિક, જ્યાં એ બી અને સી એ વાસ્તવિક સંખ્યા છે. રામજીભાઈ, એ બી અને સી કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. નિધિ, વાસ્તવિક સંખ્યા એટલે ખબર છે ને કઈ? ની ખબર? વાસ્તવિક એટલે બધી જ સંખ્યા, સમય બી આવી ગઈ, અસમય, જે બોલો તે બધું જ આવી ગયું. બરાબર. હવે વાસ્તવિક સંખ્યા, તો મેં એક સંખ્યા બોલું છું હેરી, 0. શું 0 વાસ્તવિક છે? સાચી વાત છે, કેમ કે બધી જ આવી ગઈ વાસ્તવિકમાં, 0 બી આવી ગઈ, એટલે 0 એ વાસ્તવિક છે. તો હું એ બરાબર 0 લઈ લઉં છું, બી બરાબર બી 0 લઈ લઉં છું. એ ની જગ્યાએ 0 લીધો તો 0x, બી ની જગ્યાએ 0 લીધો તો 0y વત્તા સી બરાબર 0. તો ચાલે? નહીં ચાલે. અહીંયા 0 લઈ તો લોચો પડી જાય, પછી આ પદ જ નીકળી ગયો, આ 0 આ બી 0, એટલે ખાલી સી રહ્યો, એટલે ચલ જ નહીં રહ્યા. સમીકરણમાં નથી એક્સ નથી વાય. એમ નહીં કહેતા કે સર લાવી દે ને 0x લખીને, એવું નહીં. એક ચલ તો એટલીસ્ટ એવો હોવો જોઈએ કે જેનો સહગુણક 0 નથી, તો એ સમીકરણ સમીકરણ છે. સમજી ગયા મારી વાતને? એટલે કે તમે આ બેવને 0 નહીં લઈ શકો છો. માની લો કે મેં ખાલી આ એ ને 0 લીધો ને બી ને નહીં લીધો 0, બી બરાબર ચાલો 2 લઈ લઉં ને સી બરાબર 5, ચાલે કે નહીં ચાલે? હે, એ ને 0 લીધો ખાલી, હે ચાલે ને? નહીં ચાલે ભાઈ? ચાલે. હર્યું, અહીંયા લખેલું જ હતું 5x વત્તા 3. કોઈ એકને 0 લેવાય, એ અને બી બેવમાંથી કોઈ એકને 0 લેવાય, બેવને નહીં લેવાય, કોઈ એકને લેવાય. કાં તો કોઈને 0 નહીં લેવાનું, ને તો બી ઈચ્છા છે નહીં તમારે 0 લેવો છે, કોઈ એકને 0 લેવાય, એ અને બી માંથી બેવને જ 0 લેવા છે. તું નહીં કરે અહીંયાથી, તું જા અહીંયાથી, એમ જ કહી દેવું પડે મારે પછી. બરાબર જયેશ, તારે બેવને 0 લેવા છે, કોઈ એકને 0 લેવું છે? હા, તો ચાલ, હે તું રે અહીંયા. પેલો પછાડી હેમાંશુ, કોઈ એકને 0 લેવો જ છે, બેવને 0 નહીં લેવાય તો ચાલે કે નહીં ચાલે? બેવને જ 0 નથી લેવા, નહીં ચાલે. તું નહીં કરતો, બેવને 0 નહીં લઈ તો ચાલે, એ કોઈ એકને 0 લઈ તો ચાલે, બેવને 0 લઈ તો નહીં ચાલે. સમજ? નહીં, સમીકરણ બનાવવા કંઈક તો લેવું જ પડે. તમે આ મારા ઘરે મહેમાન બનીને આવ્યા તો કંઈક તો લેવું જ પડે. ચાલો ધ્યાન આપજો. હવે આ સી બચ્યો ને, સી, સી જે છે સી, તે સી કોઈ બી હોઈ શકે, કોઈ બી સંખ્યા. હે નહીં, એ તો ભાઈ એ હવે છોરો, એ જે હોય તે. મતલબમાં જે સી છે તે કોઈ બી સંખ્યા હોઈ શકે. સી બરાબર કોઈએ 0 લેવું હોય તો લઈ લો, નો પ્રોબ્લેમ, લઈ લો. પણ એ અને બી ને 0 લેવું છે તો હાથે નહીં, કોઈ એકને. કાં તો એક બી ને 0 નહીં લે, કાં તો કોઈ એક. એટલે અહીંયા એક વાક્ય આવશે, તથા એ અને બી, એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. સમજ પડશે બધાને? આ એ અને બી બંને એક સાથે શૂન્ય નથી, એને સંકેતમાં બી લખાય, ગાણિતિક રીતે લખાય. 9માં આ બધું આવી ગયેલું છે, યાદ આવતું હોય તો બોલો કેવી રીતના ગાણિતિક રીતે લખાય. એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. હા, એ નોટ ઇક્વલ ટુ 0, બી નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ કે તમે એવું કહેવા માંગો છો કે એ અને બી બંને 0 નથી. આનો મતલબ એવો થઈ જાય. આપણે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે એ અને બી બંને એક સાથે 0 નથી, એક સાથે નથી. અને સંકેતમાં લખાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. હા આવેલું, તું નોટ જોજે એકવાર, ને મારી પાસે પ્રૂફ છે, વિડીયો બતાવી દેવા તને, જો તું ને પછી જો કેટલાની શરત લગાવવાની. લગાવી છે ની? તો પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. હું નામ હેમાંશુ, ધ્યાન આપ ભાઈ અહીંયા. તો આનો મતલબ એવો કે જો સમજો વાતને, સમજ પ્રાચી તું. મેં અહીંયા લખું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 0. મારે આ સાદુરૂપનો જવાબ જો 0 લાવવો હોય તો મારે એ અને બી શું લેવાના? માની લઉં કે એ બરાબર લીધા 5
ને બી બરાબર લેમ -5 તો 0 થઈ જાય ને. 5 નો વર્ગ 25 ને -5 નો વર્ગ -25, 25 - 25 0 થઈ જાય. એટલે 5 અને -5 લેવાથી 0 નહીં થાય, કેમ કે -5 નો વર્ગ +25 થાય. 25 ને 25 50. હવે તમે મને ખાલી એટલું કહેવો એ અને બી હું લેમ તો 0 થાય. આ બેવને હું લઈએ તો જવાબ 0 આવે. બેવને 0 લેવા પડે. એ ને હો 0 લઈ લઉં, બી ને હો 0 લઈ લઉં તો 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0, 0 વત્તા 0 એટલે 0. પણ બેવને 0 લેવા સિવાય કોઈ બીજી કિંમત છે કે નહીં? 2 અને -2 લઈએ તો 2 નો વર્ગ 4, -2 નો વર્ગ બી +4, 4 વત્તા 4 0 નહીં થાય. સમજ પડી? ધાર્મિક, તારી પાસે એક જ ઓપ્શન છે હવે, બેવને 0 લઈ લે ને વાત પટાવ. સમજી ગયો ને? હું લઈ લે બેવને 0. પણ અહીંયા નોટ ઇક્વલ પાડી દીધું. નોટ ઇક્વલ એટલે હવે આને 0 નથી થવા દેવાનો. 0 થવા દેવા માટે બેવને 0 લેવા પડે, તો 0 નથી થવા દેવાનો, બેવને 0 નહીં લેવાના. એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. સિમ્પલ. જોયું? સમજ પડી? પૈતું. ચાલો આગળ વધીએ. આના મગજમાં કઈ ખબર નહીં, કઈ ચકરડા ફરતા છે. જોઈ લે આ રકમના થોબરાને. ગુંજન, નીચેનું વિધાન ખરું કે ખોટું? શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી? શું આ દ્વિચલ સુરેખ નથી, હા કે ના? જોવો, કોઈ બી રકમના થોબરાને જોઈને નહીં કહી દેવાનું. ઘણી વખત કૂતરાના ભેસમાં બિલારૂહો નીકળે. સમજો? સમજી ગયા? મેં એક છોકરાને, હું છે ને છોકરી સમજતો હતો, પણ એ નીકળ્યો છોકરો, રવજીભાઈ. ચાલો. હા, ઘણી વખત મેં આવી રીલ જોઈ છે કે મસ્ત લાંબા વારમાં હોય એક, પાછળથી પછી જેવું મોડું ફેરવે એટલે ઓ ભાઈ સાહેબ દિલ તૂટી જાય. બોલો, પાછળથી જોઈએ એટલે એટલો મસ્ત ચોટલો વારેલો હોય, એમ થાય કે આ કોણ હે, પલટ ના ભાઈ. જેવું મોડું ફેરવે એટલે આખો પથારી ફેરવી નાખે. સમજી ગયા? એવું જ છે. સાંભળજો, વિભૂતિ નું મગજ ફરી રહ્યું છે. વિભૂતિ ટેન્શન નહીં લે, આ રવજીભાઈ તો છે જ એવા. તો સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપવાનું. શું આપવાનું પ્રાચી? સાદુરૂપ. ચાલો આપી દઈએ સાદુરૂપ. આ 5x કૌંસ ખોલીએ તો આ 2y ઓછા 2 એકા 2, બેવના ડાબી સાઈડ લઈ આવો. 5x ઓછા 2y વત્તા 2, જમણી સાઈડ 0 બનાવવાનો. તો હા, વ્યાપક સ્વરૂપ જેવું બેઠું દેખાય. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, અચળ પદ. એટલે આ વિધાન કેવું? ખોટું. આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે ને, એ લોકોએ ના પાડી. એના પછી આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપે લખો. આમાંથી કયો જવાબ સાચો? આનું પ્રમાણિત સ્વરૂપ. ચાલો, આવા સવાલ બોર્ડમાં પૂછાય છે ભાઈ, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના. અપૂર્ણાંકને દૂર કરવા માટે કરો ક્રોસ ગુણાકાર. અપૂર્ણાંકને દૂર કરવા ક્રોસ ગુણાકાર. 3x -2y છેદમાં છેદનો ગુણાકાર 2 × 6 બરાબર આ 5. છેદની બાજુ પલટ. 3x ઓછા 2y બરાબર 6 × 5 = 30. 30 ને આ સાઈડ લાવો. 3x ઓછા 2y ઓછા 30 બરાબર 0. કયો જવાબ હતો? કા કોણ છે? સી. બી છેલા. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ આવડી જાય આવા સવાલ પૂછાય તો બોર્ડમાં? બેઠા માર્ક લેવાના. ચાલો, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. કયું સ્વરૂપ? પ્રમાણિત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ શબ્દ આવી ગયો. યુગ્મ. તમને ખબર યુગ્મ એટલે હું? તમે કહો હા સર બેકી સંખ્યા, મને તો ખબર, મને નહીં હું આવડે, બધું જ આવડે. ભાઈ અહીંયા યુગ્મ એટલે બેકી નહીં, યુગ્મ એટલે કપલ. યસ. યુગ્મ એટલે જોરું. યુગ્મ એટલે બે. યુગ્મ એટલે બે. એટલે કે હવે એક નહીં વંશિકા, એક નહીં બે. બે દ્વિચલ સુરેખ સમીકરણ. કેટલા? બે દ્વિચલ સુરેખ સમીકરણ. અહીંયા ધ્યાન આપે. કેટલા દ્વિચલ સુરેખ સમીકરણ? બે. જ્યારે બે દ્વિચલ સુરેખ સમીકરણ એકબીજા સાથે ભેગા થાય ત્યારે એ બેવનું યુગ્મ બન્યું કહેવાય. યુગ્મ, એ બેવનું કપલ, જોરું બન્યું, જોરી બનાદી. આપણે એનું વ્યાપક સ્વરૂપ સમજીએ. કયું સ્વરૂપ ઓમ? વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ. હની તારું ધ્યાન નથી એવું લાગે છે, બરાબર ધ્યાન આપ હની.
એકદમ ખતરનાક ધ્યાન આપ. મારા અવાજ સિવાય તને બીજું કઈ નહીં સંભળાય એવું ધ્યાન આપ. ચાલો અહીંયા ધ્યાન આપ. કોઈ દેખાવું બી નહીં જોઈએ. કોઈ તારી બાજુ જોઈ તો એને કહી દે સરાપ ને આગળ ફર એમ કે. ચાલો તો વ્યાપક સ્વરૂપ ક્રિશા. ચાલો બે સમીકરણ આવશે જયેશ, બે. હવે એક સમીકરણ હોય તો વ્યાપક સ્વરૂપ હતું ax પ્લસ by પ્લસ c બરાબર 0, પરંતુ હવે એકની બે છે. બીજું બી આવું જ આવે, પરંતુ આ બેવને અલગ પાડવા માટે આ abc છે તેની જગ્યાએ a1 b1 c1 ને અહીંયા a2 b2 c2 થઈ ગયા. તો આ જે છે આ બે એકબીજા સાથે ભેગા થઈને બન્યું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બે સમીકરણ આવશે હર્ષ. કેટલા સમીકરણ? બે. જ્યાં a1 b1 c1 શું છે, a2 b2 c2 શું છે? વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. હેરી, આ a1 અને b1 બેવને 0 લેવાય? કોઈ એકને લેવાય, બેવને નહીં. તો હું લખવાનું તથા a1 અને b1 એક સાથે શૂન્ય નથી. ઓમ. એવી રીતના a2 અને b2 માટે શું લખાય? a2 અને b2 આ બેવ પણ એક સાથે શૂન્ય નથી. કોને નહીં સમજ પડી મેં આ લખ્યું તેમાં? રૂમાના, તને હું નહીં સમજ પડી? સંકેતમાં લખાય a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આગળ વધીએ. હેતવી ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત. હવે આ ચેપ્ટરમાં આપણે સમીકરણને ઉકેલવાના છે. સમીકરણ ઉકેલવા માટે ત્રણ રીત છે. કેટલી રીત છે? ત્રણ. આ ત્રણ રીતમાં પહેલી રીત આ રહી આલેખની રીત, બીજી રીત છે આદેશની રીત અને ત્રીજી રીત છે લોપની રીત. આ ત્રણ રીત શીખવાની છે. આલેખની રીત એટલે આલેખ દોરવાના જવાબ લાવવા માટે. આલેખની રીત તમારી બોર્ડની પરીક્ષામાં નથી પૂછાવાની, આજ સુધી નથી પૂછાય અને ભવિષ્યમાં બી નહીં જ પૂછાય. પરંતુ આપણે 2 થી 3 આલેખનો અભ્યાસ કરી લઈશું શીખવા માટે, સમજવા માટે. બરાબર? કેમ કે જે નહીં પૂછાવાનું હોય તે બી એક વખત શીખી લેવું જોઈએ. ક્લિયર છે બધાને? આલેખની રીતના ટૂંકા પ્રશ્ન પૂછાશે. ક્રિશા, કેવા પ્રશ્ન? ટૂંકા પ્રશ્ન, ઓબ્જેક્ટિવ પૂછાશે. બરાબર ધ્રુવ? ચાલો એટલે આલેખની રીતને સમજીએ. લોપની રીત અને આદેશની રીતના મોટા દાખલા. બેઝિક મેથ્સ વાળા 3 માર્કનો દાખલો આવશે. કેટલા માર્કનો? 3. અને આ 3 માર્કના દાખલામાં તમારે કોઈ એક રીત કરવાની આવશે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 4 માર્ક. કેટલા માર્ક? 4. કેવો દાખલો આવશે ખબર? વ્યવહારુ. 4 માર્કમાં વ્યવહારુ દાખલો આવશે, જેમાં એક મોટી રકમ હશે અને એ રકમ વાંચી વાંચીને સમજીને 2 સમીકરણ બનાવવાના અને સમીકરણ બનાવીને ઉકેલવાના. 2 પ્રકારના દાખલા આવે. પહેલું કે જેમાં સમીકરણ પહેલેથી આપી દીધા હોય, ને બીજું કે જેમાં સમીકરણ તમારે જાતે બનાવવાના હોય. સમજી ગયા મારી વાત? ચાલો કામ ચાલુ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સીધી રેખા હોય છે. આ પહેલી લીટી યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય છે? સીધી રેખા. તમે એક સમીકરણ લેહો, એનો આલેખ દોરો તો એક રેખા દોરાશે. 2 સમીકરણ 2 રેખા. જેટલા સમીકરણ એટલી રેખા. દરેક સમીકરણની એક રેખા. આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, અને યુગ્મનો મતલબ 2 સમીકરણ, અને 2 સમીકરણનો મતલબ દરેક આલેખમાં કેટલી રેખા આવશે? 2 રેખા. દ્વિચલ સુરેખ સમીકરણના આલેખમાં દરેક સમીકરણને એક એક રેખા, એમ આલેખમાં 2 રેખા આવશે. કેટલી રેખા? 2 રેખા. આ 2 રેખા માટે 3 શક્યતા છે. તમે આલેખમાં જો 2 રેખા દોરવો તો આ 2 રેખાને 3 જુદી જુદી રીતે દોરાય. ગુંજન, કેટલી રીતે દોરાય? 3 જુદી જુદી રીતે. હવે આ 3 રીત કઈ છે તે જોજો. ઓમ, નંબર 1, તું એ જે 2 રેખા દોરી તે 2 રેખા એકબીજાને છેદશે. આવી રીતના શું થશે? આ 2 રેખા એકબીજાને છેદશે. જો તો અહીંયા 2 રેખા શું કરે છે? એકબીજાને છેદે છે. આ 2 રેખા એકબીજાને જે બિંદુમાં છેદે તે છેદ બિંદુ એ આ સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય.
આ છે ઉકેલ. આ બિંદુ શું છે? ઉકેલ છે. જેટલા બિંદુ એટલા ઉકેલ. આ બેવ રેખા કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. રવજીભાઈ સરખા બેસો. આ બેવ રેખા એક બિંદુમાં છેદે અને એક બિંદુમાં છેદે એટલે એક ઉકેલ. હવે માની લેવો કે તમારે બે રેખા દોરવી છે, એવી રીતના દોરો કે બે બિંદુમાં છેદે. દોરી બતાવો કે આ પહેલી રેખા ને આ બીજી, ચાલે કે નહીં? બે બિંદુમાં છેદે એમ છે કોઈ રસ્તો બે બિંદુમાં છેદે એવી રેખા દોરવાનો? કઈ દોરી હકાતું હોય તો? રેખા સીધી હોય છે. હા, પહેલા એમ સીધી દોરી, પછી હવે બીજી કેમ દોરું? એમ એક જ બિંદુમાં છેદે છે. જોવો, એટલે જો તમે બે રેખાને છેદતી રેખા દોરવાનો પ્રયત્ન કરશો, કેવી રેખા? છેદતી, તો એક જ બિંદુમાં છેદશે. એટલે કે જો બે સમીકરણને આવી રીતના ઉકેલ મળે તો તે અનન્ય હશે. કેટલા ઉકેલ હશે? અનન્ય ઉકેલ. આને કહેવાય છેદતી રેખા. અને છેદતી રેખાને અનન્ય ઉકેલ હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ. શક્યતા બે, આ પહેલી શક્યતા કે જેમાં બે રેખા છેદે છે. બીજી શક્યતા કે બે રેખા ન પણ છેદે. આ પહેલી રેખા અને આ બીજી રેખા. શું આ બે રેખા એકબીજાને છેદે છે? શું આપણે રેખાને તો અનંત સુધી લંબાવી શકાય ને? આ બેવને આપણે એમ લંબાવીએ તો નહીં છેદે આગળ જતા? ભાઈ આપણે દોરી જેવી રીતના કે છેદશે જ નહીં, ગમે તેટલી લંબાવો. આ બે રેખા એકબીજાને કેવી દોરી? સમાંતર. ભાવસાર કેવી દોરી? સમાંતર. અને સમાંતર રેખા કોઈ દિવસ ના છેદે. સમજ પડે? તો આ બે રેખા કેવી રેખા છે? સમાંતર રેખા. મેં થોડીક વાર પહેલા એક વસ્તુ કીધી કે જો બે રેખા છેદે તો તેમને ઉકેલ મળે. જેટલા બિંદુમાં છેદે એટલા ઉકેલ. જે બિંદુમાં છેદે તે બિંદુ ઉકેલ છે. પરંતુ શું આ બે રેખા છેદે છે? ના. તો આ સમીકરણનો ઉકેલ શું? કોઈ ઉકેલ નહીં. ઉકેલ ન મળે. જો બે રેખા સમાંતર હોય એટલે કે ન છેદે તો એનો મતલબ ઉકેલ નથી. શું નથી ભાઈ? ઉકેલ નથી. અને ત્રીજી શક્યતા શું છે ખબર? કે બે રેખા સંપાતી હોય. કેવી હોય? સંપાતી. જયેશ, સંપાતી રેખા. તો જુઓ, આ પહેલી રેખા. હવે જે બીજી રેખા છે ને, બીજી રેખા તે આના પર જ દોર દેવાની. બીજી રેખા બી આના પર જ દોર દેવાની. જોજો, તો આ બીજી રેખા જોઈ તમે આ બે રેખાને? તો આ પહેલી રેખા, કલર કેવો આવી ગયો? અને આ છે બીજી રેખા. તો આ થઈ ગઈ સંપાતી રેખા. સફેદ રેખા, કેસરી રેખા. સફેદ અને કેસરી બે રેખા એક પર જ છે. જો આ સમાંતર, આ સંપાતી, એમ ભેગી કરી દેવું. ભેગી, સમજી ગયા? સંપાતી થઈ ગઈ. ક્લિયર છે? તો આ રેખાને કહેવાય સંપાતી રેખા. વાત નથી કરવાની. ચૂપ રહી, કઈ બોલે નહીં, દાંત નહીં બતાવ. સંપાતી રેખા. તો અહીંયા આકૃતિમાં જે બે રેખા દોરેલી છે તે સંપાતી છે. ઘરેથી તમારે આકૃતિ દોરવાની છે. તમારી પાસે કલર નથી તો કઈ નહીં, પેન્સિલથી નહીં, પેન્સિલથી જ દોરવાની. બીજું તો હું મારી બે બે તીર મારો એટલે ખબર પડી જ જશે કે બે રેખા છે. કેટલી રેખા છે? હવે જો બે રેખા છેદે તો છેદ બિંદુને ઉકેલ કહેવાય. જેટલા બિંદુમાં છેદે એટલા ઉકેલ. તો શું આ બે રેખા છેદે છે? શું સંપાતી રેખા એ છેદેલી કહેવાય? હા. અરે સંપાતી રેખા એટલે બે રેખા એક થઈ ગઈ, ભેગી થઈ ગઈ, એક રેખા બની ગઈ. એટલે કે આ બે રેખા પરનું દરેકે દરેક બિંદુ છેદ બિંદુ છે. દરેક બિંદુ છેદ બિંદુ છે. માની લો કે આ બિંદુ, અરે આ તો છેદ બિંદુ. આ બિંદુ, આ બી છેદ બિંદુ, આ બી છેદ બિંદુ. ઓ ભાઈ સાહેબ, કેટલા છેદ બિંદુ! જો અહીંયા અહીંયા લઈએ તો આ કેવાય છેદ બિંદુ. હા, લંબાવની કેસરી રેખાને લંબાવો એટલે તે થઈ ગયું છેદ બિંદુ. એટલે કે આ બે રેખા પરનું દરેકે દરેક બિંદુ છેદ બિંદુ છે. આ દરેકે દરેક બિંદુ ઉકેલ છે. અને આવા કેટલા બિંદુ હશે? અસંખ્ય, અગણિત, અનંત. એનો મતલબ કે જો બે રેખા સંપાતી હોય ને ધ્રુવ, તો આ બે સમીકરણને કેટલા ઉકેલ? અનંત ઉકેલ. કેટલા ઉકેલ? અનંત ઉકેલ.
અનંત ઉકેલની જગ્યાએ બીજો શબ્દ લખી શકાય અસંખ્ય ઉકેલ, અને ત્રીજો શબ્દ શું લખી શકાય? રૂમાના. એ રૂમાના. ત્રીજો શબ્દ અગણિત ઉકેલ. આમાં કોને નહીં સમજ પડી? આટલું ભણાવ્યું તેમાં તમને બધાને સમજ પડી ગઈ, હા કે ના? આલેખની રીત: એક સમીકરણની એક રેખા, બે સમીકરણની બે રેખા. બે રેખા માટે ત્રણ શક્યતા. પહેલી શક્યતા છેદતી રેખા, સમાંતર રેખા, સંપાતી રેખા. છેદતી રેખા એક બિંદુમાં છેદે એટલે અનન્ય ઉકેલ. સમાંતર રેખા એક બી બિંદુમાં ન છેદે એટલે એક પણ ઉકેલ નથી. સંપાતી રેખા પરનું દરેકે દરેક બિંદુ છેદ બિંદુ બની જાય એટલે કે અનંત ઉકેલ. આરજી કેટલા ઉકેલ? અનંત ઉકેલ. બોર્ડની પરીક્ષામાં આલેખ પરથી આવા સવાલ પૂછાય. સવાલમાં પહેલેથી આલેખ દોરીને આપી દે ને, આટલો મોટો સવાલ કે જેમાં પાનું પાનું ભરાઈ જાય. નીચે દર્શાવેલ આલેખમાં બે રેખા છે, દેખાડી જ આ બે રેખા. બે રેખા કેવી છે જોની? કેવી છે બે રેખા? સમાંતર. બરાબર છે રવજીભાઈ, કેવી છે? સમાંતર. નીચે આપેલા વિકલ્પમાંથી કયા વિકલ્પમાં બે રેખાઓના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ સત્ય છે? પહેલું, રેખાના સમીકરણ જાણ્યા સિવાય ઉકેલ શક્ય છે તે કહી ન શકાય. આલેખ મતલબ આ લોકો એમ કહે કે આલેખ પરથી નહીં કહેવાય કે આ બે રેખાને કેટલા ઉકેલ છે. સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય, આ બેવને અનન્ય ઉકેલ. તેઓને એક પણ ઉકેલ નથી ને છેલ્લામાં અનંત ઉકેલ. તો યસ, હમણાં થોડીક વાર પહેલા બનાવ્યું કે સમાંતર રેખાને એક પણ ઉકેલ નથી. સમાંતર રેખાને એક પણ ઉકેલ નથી એટલે સાચો જવાબ છે ઓપ્શન સી. તેમને એક પણ ઉકેલ નથી. સમજ પડી? આવા સવાલ બોર્ડમાં પૂછાઈ જાય છે. જરાક જો ધ્યાન આપ્યું હોય તો આરામથી આવડી જાય. નીલકુમાર સેમ એવો બીજો કે બે રેખા આલેખમાં છે, આ બેવ કેવી છે જો? સમાંતર. તો આમાંથી કયો જવાબ સાચો? અનંત ઉકેલ? એક પણ ઉકેલ નથી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની સુસંગતતા. બે સમીકરણ, બે સમીકરણ બે થઈ તો ગયા, બે સમીકરણ, પરંતુ આ બે સમીકરણ સુસંગત છે કે નથી તે. સુસંગતતા, સુસંગતતા. બરાબર. આ સુસંગતતા એટલે કે એ બેવનો મેર પડતો છે કે નથી પડતો. એ બે સમીકરણ એટલે ખરેખર એ બેવને એકબીજાને ફાવતું છે કે નથી ફાવતું. હવે તો ભાઈ આવો જ જમાનો છે રૂમાના, બહોત બુરા હે જમાના. ચલો, મારું મગજ સટકી જશે પછી રવજી હોય કે સવજી હોય માર ખાઈ જશે. હા ચાલો આગળ વધીએ. ગુંજન બેટા ધ્યાન આપજે. સુસંગતતા એકદમ સિમ્પલ મતલબ છે નૈતિક. બે સમીકરણ નીધી. કેટલા સમીકરણ? આ બે સમીકરણને જો ઉકેલ મળ્યો, હું મળ્યો? ઉકેલ મળે છે તો એનો મતલબ કે એ બેવ સમીકરણ સુસંગત છે. ઉકેલ મળવો જોઈએ, કઈ બી થાય ઉકેલ મળવો જોઈએ બેવને. ઉકેલ મળે એટલે સુસંગત છે એટલે તો ઉકેલ મળ્યો. સમજ પડી? સમજ પડી વાતમાં? પણ બે સમીકરણને ઉકેલ નથી મળતો તેનો મતલબ કે એ બેવનો મેળ નથી ખાતો એટલે એ બેવ સુસંગત નથી. વાત પૂરી, સિમ્પલ, ખતમ. સમજી ગયા? ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે તો સુસંગત નથી. નૈતિક. બે સમીકરણને જો ઉકેલ હોય તો કેટલા ઉકેલ હોય ખબર? જો બે સમીકરણને ઉકેલ હોય ને તો એ અનન્ય ઉકેલ હશે, નહીં તો અનંત ઉકેલ હશે. કાં તો અનન્ય કાં તો અનંત. શું બે સમીકરણને ત્રણ ઉકેલ હોઈ શકે? ત્રણ ઉકેલ હોય નો મતલબ ત્રણ બિંદુમાં છેદે રેખા. ભાઈ રેખા એક બિંદુમાં છેદે, નહીં તો દરેક બિંદુમાં છેદે. સમજી ગયા? જો રેખા છેદે તો એક બિંદુમાં છેદે કાં તો દરેક બિંદુમાં છેદે. એટલે કે જો સમીકરણ યુગ્મને ઉકેલ હોય ને ધાર્મિક, કેટલા? કાં તો એક કાં તો અનંત. એક નહીં તો અનંત. તું એમ કે મને બે ઉકેલ જોઈએ છે, નિકાત. તું એમ કે એક જોઈએ છે ને મળે, પણ તું એમ કે બે ઉકેલ આપો ની, નિકાલ. તું એમ કે પાંચ ઉકેલ, ભાગ. પણ તું એમ કે અનંત ઉકેલ, ઓકે અહીંયા જ રહેજે, આપીએ અનંત ઉકેલ તને આપીએ એમ. સમજી ગયા? પછાડી. હા મરી જવા જેવી હાલતમાં છે ને તું તો.
લાગે ઊંઘ ઉડાડવી પડે તારી પાછળ ગઈને. બરાબર, કઈ નહીં. 15 મિનિટ પછી જ ધ્યાન આપે વિભૂતિ. જેને ભણવું હોય ને તે ભણી જ લે. સાચી વાત ને? જે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. મેં હમણાં તો થોડીક વાર પેલા નિધિએ સમજાવ્યું. ઉકેલ હોય તો સુસંગત નહીં સમજાવ્યું ને ઉકેલ નથી તો પ્રાચી સુસંગત નથી એમ બોલીએ. અલ્લાહ બગ્ગા મારે હતો. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય, એક પણ ઉકેલ ન હોય. રૂમાન એની વાત નહીં સાંભળની તો તું નહીં ભણે, એ ભણી લે. બહુ ચાલબાજ છોકરી છે. સોરી છોકરો, સોરી કાકા, રવજી કાકા. જે સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. ક્લિયર? આ બે લીટીમાં મારે કઈ સમજાવવાનું હેરી? તને સમજ પડી ગઈ ને? ઉકેલ મળે તો સુસંગત, નહીં મળે તો બાઘો. જવાબ આપની સુસંગત નથી એમ. ઉકેલ મળે તો સુસંગત, ઉકેલ ન મળે તો સુસંગત નથી. અનન્ય ઉકેલ હોય તો સુસંગત, અનંત ઉકેલ હોય તો સુસંગત. એક એક પણ ઉકેલ ન હોય તો સુસંગત નથી. 5 ઉકેલ હોય તો ભાગ અહીંયાથી. 5 ઉકેલ આવે જ નહીં. 5 ઉકેલ થોડા આવે. સમીકરણ યુગ્મના બંને સમીકરણ, આ વાક્ય સમજો હે, બોર્ડમાં પૂછાવાનું છે. વંશિકા, સમીકરણ યુગ્મના બંને સમીકરણ જો સમાન હોય, બે સમીકરણ એ બે ની એક જ હોય, સમાન હોય. બોલો, જો બંને સમીકરણ સમાન હોય તો સમીકરણ યુગ્મના અનંત ભિન્ન ઉકેલ હોય. અનંત ઉકેલ. નિધિ, બે સમીકરણ જો સમાન હે ને તો અનંત ઉકેલ. અને આવા સમીકરણોને અવલંબી સમીકરણો કહે છે. કેવા સમીકરણ? અવલંબી. સમાન સમીકરણને અવલંબી કહેવાય. અવલંબી એટલે સમાન. હેરી, બે સમીકરણ કેવા? સમાન. હેરી, એ બે સમીકરણ સમાન તો હે પણ દેખા હે નહીં. મેઇન ગેમ આ છે કે બે સમીકરણ સમાન હે, દેખા હે નહીં. દેખા હે અલગ પણ નિકર હે સમાન. કૃપા, દેખા હે અલગ ને નિકર હે સમાન. બોલ, આવું છે પિક્ચરમાં. ગમે ત્યારે ટ્વિસ્ટ આવી જાય, ગમે ત્યારે સસ્પેન્સ ખુલે કે ઓ આ બે તો એક જ નહીં કર્યા, એમ અચાનક ખબર પડે. ડેમો આપું, ડેમો જોઈતો હતો ને, આપું એમ. પહેલું સમીકરણ છે 2x વત્તા 5y વત્તા 1 બરાબર 0. ને બીજું સમીકરણ છે 10x વત્તા 25y વત્તા 5 બરાબર 0. જો અમે અહીંયા બે સમીકરણ લખ્યા છે. કેટલા સમીકરણ? બે. હવે જુઓ, આ બે સમીકરણને ધ્યાનથી જુઓ. લખેલા છે બે પણ આ બે છે એક જ. આ બે એક જ છે. દેખાય ને અલગ દેખાય ને? બેવના થોબરા અલગ દેખાયા ને નૈતિક? તો થોબરા પર નહીં જા. આ બેવના ભલે થોબરા અલગ હોય, એક જ છે બેવ. બરાબર. તમે સાદુરૂપ આપો. વંશિકા, સાદુરૂપ આપ. શું આપ? સાદુરૂપ આપ. આ બીજું સમીકરણમાં તમે જો ધ્યાનથી જોશો તો દરેક પદને 5 વડે ભાગી શકાય તેમ છે. દરેક પદને જો તમે અહીંયા 5 વડે ભાગશો ને તો 10/5 એટલે 5 દુ 10 નો 2, 25/5, 5 પચામ 25 નો 5, 5/5 એટલે 1. ઓ ભાઈ, થઈ ગયા ને હરખા? ये दो नहीं, ये तो एक है. ઘણી વખત પિક્ચરમાં ડબલ રોલ બતાવે, પછી છેલ્લે સસ્પેન્સ ખુલે કે આ ડબલ રોલ નથી, આ તો એક જ હતો. સમજી ગયા? બોલ બચ્ચન. બરાબર. એકમાં મૂછ હોય, એકમાં નહીં હોય, એટલે આપણને એવું લાગે કે આ મૂછ વાળો પેલો બીજો છે ને મૂછ વગરનો કઈ બીજો છે. પછી ખબર પડે કે બે એક જ હતા. બરાબર. મેં તમારું નામ ભૂલી ગયો. હું હતું? રૂહાની, રૂમાની, રૂનાલી. હાલા, હું ને નામ રૂનાલી. સમજી ગયો? આ સમીકરણ જે છે ને બીજું, એને મૂછ લગાવેલી હતી જુઠ્ઠી. હું લગાવેલું હતું? મૂછ ઉતારી દીધી આપણે, પકડીને ખેંચી જ લીધી મૂછ. બરાબર. મને લાગતું તારા વાળ નકલી છે, ખેંચવા દે તો એકવાર. વીક વેલી હશે એવું નહીં લાગતું? રવજીભાઈ, રવજી બોય, રૂમાલાની બાજુમાં બેસવા માટે તો છોકરી બની ગઈ. ચાલો આગળ વધીએ. હવે જોવો, જો પ્રાચી, ભાવસાર, આ બે સમીકરણ અલગ દેખાતા છે પણ છે સમાન. ઓકે.
અને આવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય? અવલંબી. અવલંબી કેવા? અવલંબી. ક્લિયર? ચાલો ફટાફટ હવે એક છેલ્લો ટોપિક ભણી લ્યા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલનો પ્રકાર નક્કી કરવા માટેની ગુણોત્તરની સરખામણીની રીત. હર્ષ, આપણી પાસે રકમમાં બે સમીકરણ હશે. કેટલા સમીકરણ હશે? બે. અને આ બે સમીકરણ જોઈને બેવના થોબરા જોઈને તમારે કેવું પડે નૈતિક કે આ બે સમીકરણને કેટલા ઉકેલ છે, અનન્ય છે, અનંત છે કે એક બી ઉકેલ નથી. કેમ કે જ્યારે બે સમીકરણ હોય ને વૈષ્ણવી, ત્યારે ત્રણ શક્યતા છે. એ બે સમીકરણને કાં તો અનન્ય ઉકેલ હશે, કાં તો અનંત ઉકેલ હશે, કાં તો એક પણ ઉકેલ નથી. તો એ બે સમીકરણના થોબરા જોઈને ખબર કેવી રીતના પડે કે એ બે સમીકરણને કેટલા ઉકેલ છે? તો એ જાણવા માટેની એક આખી રીત છે આરજે, અને એ રીતનું નામ શું છે ખબર? ગુણોત્તરની સરખામણી. કોની સરખામણી? ગુણોત્તરની સરખામણી. હવે સૌથી પહેલા હું અહીંયા લખીશ બંને દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખાઈ દેવું. પહેલું સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. ચાલો ઝડપથી નૈતિક બીજું સમીકરણ લખાવ. a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. હવે આપણે ત્રણ ગુણોત્તર શોધવાના છે. કેટલા ગુણોત્તર? ત્રણ. પહેલો ગુણોત્તર a1 નો ને a2 નો, a1 બાય a2 કોમા બીજો b1 બાય b2 કોમા c1 બાય c2 શોધો. આ ત્રણ વસ્તુ શોધવાની. હવે આ ત્રણ વસ્તુ શોધાઈ ગયા પછી પાઠક તારે એ ત્રણે ત્રણના જવાબ જોવાના કે ત્રણે ત્રણના જવાબ કેવા એવા, હરખા અલગ કેવા. તો પહેલી શક્યતા વંશિકા સાંભળ, આવતીકાલે હું તને આ સવાલ પૂછીશ જ, કઈ બી થાય. તો પહેલી શક્યતા વંશિકા, પહેલી શક્યતા છે કે આ જે પહેલો ને બીજો ગુણોત્તર છે ને a1 બાય a2 અને b1 બાય b2, આ બે ગુણોત્તર સરખા નથી. પહેલું ને બીજું સરખું નથી. જયેશ સાંભળ, પહેલું ને બીજું સરખું નથી. જો આ પહેલું ને બીજું સરખું નહીં હોય તો એનો મતલબ કે ઉકેલ કેટલા? અનન્ય. જો પહેલું બીજું સરખું નથી તો અનન્ય ઉકેલ. જો ઉકેલ અનન્ય હોય તો એનો આલેખ કેવો આવે? છેદતી રેખા. કેવી રેખા? છેદતી રેખા. બે રેખા એકબીજાને છેદશે એક જ બિંદુમાં, અનન્ય. એટલે અહીંયા એમ દોરવાની. કેવી રેખા રૂમાના? નાચતી રેખા નહીં, છેદતી રેખા. સુસંગતતા. શું આ બે સમીકરણ સુસંગત કહેવાશે જો અનન્ય ઉકેલ હોય તો? યસ, ઉકેલ મળ્યો. ઉકેલ એમને થોડો મળે, સુસંગત થાય તો ઉકેલ મળે ને. એટલે કે સુસંગત છે. ધાર્મિક સુસંગત છે. આ કઈ બીજું જ લખાઈ ગયું. ચાલો એના પછી નંબર 2, બીજી શક્યતા રૂમાના, આ પહેલું ને બીજું હરખું હોય તો? હરખું નહીં હોય તો અનન્ય, ને હરખું બી હોઈ શકે. જો પહેલું ને બીજું હરખું હોય તો ત્રીજાને જોવાનું. પહેલું ને બીજું હરખું નથી તો ત્રીજા પર નજર નહીં નાખવાની. સમજી ગયા? ક્યારે આપણે ત્રીજા પર નજર નાખવાની કૃપા? પહેલું ને બીજું સરખું હોય. a1 બાય a2 અને b1 બાય b2 આ બે કેવા છે? સરખા. તો હવે જોવાનું c1 બાય c2 ને, અને આ c1 બાય c2 એના જેટલો નથી. પહેલું બીજું સરખું પણ ત્રીજું જુદું, તો એનો મતલબ એક પણ ઉકેલ નથી. એક પણ ઉકેલ નથી. ચલો લાંબુ જ લખી કાઢીએ. એક પણ ઉકેલ ન મળે. ધાર્મિકા યાદ રાખવું પડે આપણે. પહેલું બીજું હરખું, ત્રીજું જુદું. પહેલું બીજું હરખું, ત્રીજું જુદું. એક પણ ઉકેલ ન મળે. એક પણ ઉકેલ ન મળે એટલે બે રેખા છેદશે કે? છેદે તો ઉકેલ મળે, પણ નથી ઉકેલ. સમાંતર રેખા. કેવી રેખા? સમાંતર રેખા. એટલે આલેખની બે રેખા સમાંતર. હેરી મને જવાબ કે સુસંગત છે કે નથી? ઉકેલ નથી, તો એનો મતલબ સુસંગત નથી. પાઠક છેલ્લી શક્યતા, છેલ્લી શક્યતા છે કે પહેલું બીજું તો સરખું જ છે ને ત્રીજું બી સરખું. બોલો, તોને ત્રણ સરખા. તોને ત્રણ સરખા. ને જો તોને ત્રણ સરખા હોય તો એનો મતલબ અનંત ઉકેલ. કેટલા ઉકેલ? અનંત ઉકેલ. અનંત ઉકેલ થઈ જશે. આ અનંત ઉકેલ આ શંકર બની જશે. શંકરજીની જેમ અનંત થઈ જશે. બરાબર? શ્રાવણ મહિનામાં. ચાલો દક્ષ કુમાર, તોને ત્રણ સરખા હોય તો અનંત ઉકેલ, અને અનંત ઉકેલની રેખા કેવી આવે? સમપાટી. તો આ જો આ પહેલી રેખા,
ના પહેલી રેખા પર જ અહીંયા બીજી રેખા એમ દોરી દેવાની, જરાક જારી કરી દેવાની એટલે લાગે કે બે દોરી એમ. કેવી રેખા? સંપાતી રેખાઓ. એ આરચી સુસંગત છે કે નથી? છે. આરચી આ હું મરેલા જેવો જવાબ આપ્યો. હા એમ જોરમાં બનો છે સર એમ. સુસંગત છે. પૈતું. હું એક મિનિટ એકવાર જોઈ લઉં આના પછી હું છે. ઓ દાખલો છે, દાખલા કાલથી. આ કોષ્ટક બરાબર યાદ રાખીને કાલે આવજો. ભવ્ય, જો આ કોષ્ટક નહીં આવડ્યું ને તો કાલે મજા નહીં આવશે. સમજી ગયા? જયેશ, તાવ ડબલ થઈ જશે જો આ કોષ્ટક નહીં આવડ્યું તો. હેમાંશુ, બપોરે 12 થી 5 માં શું કરવાનું ખબર છે ને? 2 કલાક ટીવી નથી જોવાનું, કામ ધંધો લઈને બેસવાનું. ચાલો, જેટલું બી આજે મેં ભણાવ્યું છે દરેક બાળક પછી એ હેરી હોય કે ભવ્ય હોય લખીને આવે આવતીકાલે, સમજીને આવે, મોરે કરીને આવે, વાંચીને આવે. આવતીકાલે આવતાની હાથે સવાલ જવાબ ચાલુ થશે. બરાબર છે ગુંજન? શું ચાલુ થશે? સવાલ જવાબ. અને મને દરેક બાળકના જવાબ જોઈએ, પછી રૂમાના હોય કે સૌજીભાઈ હોય. મળીએ આવતીકાલે.